તો અમદાવાદના નવરંગપુરામાં 10.5 લાખની ચોરી થઈ છે। પરિવાર વતન જતા પૂર્વ ઘરઘાટીએ ચોરી કરી। મકાનના પાછળના દરવાજેથી ઘૂસીને ચોરી કરી। બિલ્ડર મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઘરઘાટી ચોર સીસીટીવીમાં કેદ થયો છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કચિયા જોડાઈ ચૂક્યા છે। પ્રદીપ, અમદાવાદના નવરંગપુરામાં 10.5 લાખની ચોરી થઈ છે અને પૂર્વ ઘરઘાટીએ જ ચોરી કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। શું વધુ વિગતો? બિલકુલ પ્રતિભા છે। અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારની અંદર પૂર્વ ઘરઘાટીએ મકાનના પાછળના દરવાજામાંથી ઘૂસીને 10.50 લાખની ચોરી કરી છે। પરિવારના લોકો જે છે તે બહાર ગયા હતા અને તે દરમિયાન આ ઘરઘાટી જે છે તે અંદર આવીને ચોરી કરીને જતો રહ્યો હતો। અગાઉ કોઈ કારણોસર ઘરઘાટીને જે છે તે નોકરીમાંથી ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તે દરમિયાન તે છેલ્લા ઘણા સમયથી ત્યાં મકાનની આસપાસ જે છે તે ફરતો હોવાની પણ વાત જે છે તે આ મહિલાએ જે છે તે ફરિયાદની અંદર નોંધાવી છે અને જેના કારણે પોલીસે હાલ તો સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। સાથે જે ઘરની અંદર સીસીટીવી લાગ્યો તો ત્યાં દેખાઈ આવે છે કે મકાનના પાછળના દરવાજાથી તે ઘરની અંદર ઘૂસે છે અને ત્યારબાદ ચોરી કરીને જાય છે। સાથે આસપાસના મકાન અને સોસાયટીના જે સીસીટીવી છે તેની આધારે તપાસ જે છે તે હાલ તો તેજ કરવામાં આવી છે। જી આભાર પ્રદીપ, માહિતી બદલ। તો નવરંગપુરામાં 10.5 લાખ રૂપિયાની ચોરી થઈ છે અને પૂર્વ ઘરઘાટી હોવાનું જે સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।